કેન્સરની સારવારને માત્ર દવા અને આધુનિક તબીબી ટેકનોલોજી પૂરતી સીમિત ન રાખી દર્દીને માનસિક, સામાજિક અને ભાવનાત્મક સહયોગ સાથે સંપૂર્ણ અને માનવીય કેન્સર કેર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા જેબી મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર દ્વારા પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત હેડ એન્ડ નેક કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટીનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્સર સેન્ટર બુકલેટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ કવાણે આઈએએસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શ્રી યોગેશ કાપસે આઈએએસ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ તથા શ્રી વિમલકાંત જેઠવા પ્રમુખ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સહિતના મહાનુભાવો, તબીબો, હોસ્પિટલ સ્ટાફ, કેન્સર સર્વાઈવર્સ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્સર કેરમાં માનવીય સંવેદનાની જરૂરિયાત કાર્યક્રમને સંબોધતા મુખ્ય અતિથિ જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગમ્હાણે આઈએએસએ હોસ્પિટલ અને કેન્સર સેન્ટરની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અહીંની અદ્યતન હાઈટેક મેડિકલ મશીનરી, પ્રશિક્ષિત અને નિષ્ણાંત તબીબી સ્ટાફ તથા સુવ્યવસ્થિત રીતે કાર્યરત હોસ્પિટલ સેન્ટરની કામગીરી જોઈને તેમને ખૂબ જ સંતોષ થયો છે. દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે કેન્સરની સારવાર અને સંભાળ ક્ષેત્રે આ સંસ્થા ઉત્તમ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજી અને પ્રશિક્ષિત સ્ટાફની સાથે સંસ્થાનું કમિટેડ લીડરશિપ પણ તેની મોટી શક્તિ છે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને સંભાળ મળે તે માટે સંસ્થાનું નેતૃત્વ સતત પ્રતિભાથી કાર્ય કરી રહ્યું છે. કલેક્ટરશ્રીએ કેન્સર કેરમાં પેરામેડિક્સ અને હીલિંગ હેન્ડ્સ તરફના અભિગમમાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્સરની સારવાર માત્ર દવાઓ, મશીનરી અને પ્રક્રિયાઓ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. દર્દીને માનવીય સંવેદના, યોગ્ય માર્ગદર્શન, માનસિક સહયોગ, પરિવાર આધાર અને પુનર્વસન પણ એટલા જ મહત્વપૂર્ણ છે. સમુદાય આધારિત કેન્સર જાગૃતિને વધુ મજબૂત બનાવવાની જરૂર કલેક્ટરશ્રીએ ગ્રામ્ય તથા સ્થાનિક વિસ્તારોમાં કમ્યુનિટી બેઝડ કેન્સર અવેરનેસને વધુ મજબૂત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. કેન્સરના લક્ષણો, જોખમી પરિબળો, વહેલી તપાસ, સ્ક્રીનિંગ અને સમયસર સારવાર અંગેની સાચી અને વિશ્વસનીય માહિતી સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સંસ્થાઓ અને સમુદાય વચ્ચે વધુ મજબૂત જોડાણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા વિવિધ પ્રકારના કેન્સર માટે આઈટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગની સંભાવનાઓ અંગે પણ તેમણે ભાર મૂક્યો હતો. ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ દ્વારા મહિલાઓ સુધી સમયસર જાગૃતિ, સ્ક્રીનિંગ, માર્ગદર્શન અને જરૂરી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં વધુ સરળતા અને અસરકારકતા લાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું. કેન્સરની સારવાર દરમિયાન દર્દી તેમજ તેના પરિવારજનો પર પડતા માનસિક તણાવને ધ્યાનમાં લેતા કલેક્ટરશ્રીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને મેન્ટલ વેલબિંગને કેન્સર કેરનો અભિન્ન હિસ્સો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સારવારની સમગ્ર યાત્રા દરમિયાન દર્દીઓને હકારાત્મક વાતાવરણ, સતત માનસિક સહયોગ અને જરૂરી કાઉન્સેલિંગ મળી રહે તે અત્યંત જરૂરી છે. કેન્સર સામેની લડાઈમાં દર્દી એકલો ન રહે અને તેને સમાજ તથા સર્વાઈવર્સનો સહયોગ મળે તે માટે આવી પેશન્ટ કોમ્યુનિટી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત શરૂ કરવામાં આવેલી હેડ એન્ડ નેક કેન્સર પેશન્ટ્સ કોમ્યુનિટી કેન્સર દર્દીઓ અને સર્વાઈવર્સને એકબીજા સાથે જોડવા માટે એક સશક્ત અને સંવેદનશીલ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કોમ્યુનિટી દ્વારા દર્દીઓ અને સર્વાઈવર્સને પોતાના અનુભવો શેર કરવા, પડકારો અંગે ચર્ચા કરવા, એકબીજાથી પ્રેરણા મેળવવા, માર્ગદર્શન પ્રાપ્ત કરવા તથા માનસિક અને સામાજિક સહયોગ મેળવવાની તક મળશે. આ પહેલનો મુખ્ય હેતુ કેન્સર સામેની લડાઈમાં દર્દી અને પરિવારને યુ આર નોટ અલોનનો વિશ્વાસ આપવાનો છે. કેન્સર સર્વાઈવર્સની સાહસિકતા, સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને સમાજ સમક્ષ ઉજાગર કરી અન્ય દર્દીઓમાં પણ આશા, આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ વિકસાવવાનો આ પહેલો મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે. પ્રોજેક્ટ નવજીવન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ કેન્સર સામેની લડાઈને સારવારથી આગળ લઈ જઈ દર્દીને ફરીથી આત્मविश्वासपूर्वक जीवन સાથે જોડવાનો એક સંવેદનશીલ प्रयास છે. नमस्ते, मेरा नाम डॉक्टर तृप्ति गुप्ता। आज हम लोगों ने अंकलेश्वर नगर पालिका एवं त्रिनेत्र आय हॉस्पिटल पिरामन रोड के साथ में मिलकर एक संयुक्त आई चेकअप, फ्री आई चेकअप कैंप का आज हमने आयोजन किया है अंकलेश्वर नगर पालिका डिस्पेंसरी हॉस्पिटल में। यहाँ हम लोग निःशुल्क आँख की तपास कर रहे हैं एवं चश्मे भी पेशेंट्स को दे रहे हैं और साथ में मेडिसिन भी फ्री ऑफ कॉस्ट हम लोग यहाँ पर सब कुछ निःशुल्क अभी प्रोवाइड करना स्टार्ट किया है। और यहाँ हर तरीके की तपास आज हो रही है इस कैंप के अंदर। उसके अंदर जनरल हेल्थ चेकअप
और अपना आँखों की तपास, मोतिया की तपास और हमारा जो चश्मा का वितरण और झामर, कीकी, किसी भी प्रकार की कोई भी आई की प्रॉब्लम हो उसका आज हम यहाँ तपास भी कर रहे हैं और उसके अंदर हम उसका निवारण भी यहाँ प्रोवाइड कर रहे हैं पेशेंट्स को। तो आप लोग आज आइए, अभी यहाँ 10 से 1 के बीच में कैंप यहाँ पर आयोजन किया गया है और इसका लाभ उठाइए। धन्यवाद। અંકલેશ્વર મ્યુનિસિપલ ડિસ્પેન્સરી ખાતે આજે અમે આઈ કેમ્પનું આયોજન કર્યું હતું. તેમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલના સંયોગથી અમે ફ્રી કેમ્પનું આયોજન કર્યું હતું. તેમાં અંકલેશ્વરની મોટાભાગની 100 થી 150 જેટલી જનતાએ ભાગ લીધો છે અત્યાર સુધીમાં. આવનારા દિવસોમાં પણ આવા અમે કેમ્પ કરતા રહીશું. તેમાં બધાએ ભાગ લઈ આનો ઉપયોગ કરવો અને આ પ્રોગ્રામમાં અમારે પ્રમુખ, ચેરમેન તથા તમામ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોજ નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત ત્રિનેત્ર આઈ હોસ્પિટલ દ્વારા અને નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત આઈ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી આંખના દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કરવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 100 થી 125 કેસો અને અંકલેશ્વરની જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે અને મારી પણ એવી ઈચ્છા છે અને અમારી પણ એવી એ છે કે અંકલેશ્વરની જનતા આવા જે અવારનવાર કેમ્પ થશે એ કેમ્પના લાભ લઈ